ભારતના ચૂંટણી પંચે ખાલી જગ્યાને રાષ્ટ્રીય પક્ષ તરીકે માન્યતા આપી છે તો આમ આદમી પાર્ટી। આગળ વાત કરીએ ભારતની અંદર તાજેતરની અંદર કઈ સંસ્થાએ સીવીજીલ એપ લોન્ચ કરી છે તો ભારતના ચૂંટણી પંચે તાજેતરની અંદર કયા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશે શિક્ષણ સેવા પસંદગી આયોગની સ્થાપના કરવાની જાહેરાત કરી છે તો ઉત્તર પ્રદેશ। વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ કયા કેન્દ્રીય મંત્રાલય પર લાગુ કરવામાં આવ્યો તો ગૃહ મંત્રાલય। આગળ વાત કરીએ માય વિલેજમાં હેરિટેજ પ્રોગ્રામ હેઠળ કેટલા ગામોને આવરી લેવામાં આવ્યા છે તો 1 લાખ। આગળ વાત કરીએ ભારત સાગર મિશનને અનુરૂપ આઈએનએસ તાર મુગલીને કયા દેશમાં સ્થળાંતરિત કરવામાં આવી તો માલદીવ। મિલિયન કયા દેશની નૌકા શાળાનું માર્ગદર્શક વિનાશક છે તો અમેરિકા। આગળ વાત કરીએ કે તાજેતરની અંદર સમાચારોમાં રહેલી પ્રજાતિ કઈ તો ભમરો। સાયબર સુરક્ષા ભારત કયા કેન્દ્રીય મંત્રાલયની પહેલ છે તો ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય। તાજેતરમાં ભારતે યુએનસીએલઓએસ નું મહત્વ દર્શાવ્યું તો વિયેતનામ। તાજેતરની અંદર કુર્મી સમુદાય ખાલી જગ્યા રાજ્યના અન્ય પછાત વર્ગો અને ઓબીસી માંથી અનુસૂચિત જાતિ સૂચિમાં સમાવેશ કરવાની માંગને સાથે આંદોલન કરવામાં આવ્યું તો બંગાળ। ભારતીય વાયુસેનાની ટુકડી 17 એપ્રિલ થી 5મી મે 2023 ના દરમિયાન દેશમાં યોજાનારી ઓરિયન કવાયતમાં ભાગ લેશે તો ફ્રાન્સ। આગળ વાત કરીએ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી મેલેરિયાની નવી રસી મંજૂર કરી છે અને જે આવું કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે તો ઘાના। કયા દિવસે હિમાચલ દિવસની ઉજવણી કરવામાં આવે છે તો મિત્રો 15 એપ્રિલના રોજ હિમાચલ દિવસની ઉજવણી કરવામાં આવે છે। તો મિત્રો અહીંયા નકશો આપેલો છે જે તમે જોઈ શકો છો। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે આઈસી ના કરંટ અફેરના ઘણા બધા પ્રશ્નોની ચર્ચા કરી। તો મિત્રો આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવા અવનવા વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો મિત્રો ફરી મળીશું કોઈ એક નવા વિડીયોમાં। ધન્યવાદ।